નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, પેન્શનર અથવા સિનિયર સિટીઝન જે વરિષ્ઠ નાગરિકો છે એ આપણે માટે આપણી સંપત્તિ છે, આપણી મૂડી છે. ઘણી વખત લોકો રમૂજમાં અથવા તો હળવી રીતે અથવા તો ક્યારેક નકારાત્મક રીતે પણ બોલતા હોય છે કે એ લોકો તો હવે ઉંમરલાયક થઈ ગયા છે, આમ તેમ વગેરે. પણ ના, એનો જે અનુભવ છે એનો લાભ નવી પેઢીએ લેવો જોઈએ. અને મોટે ભાગે આપણે ઘરમાં પણ વડીલો હોય છે તો આપણે મોટે ભાગે એના આદેશોનું પાલન કરતા હોય, એમની જે વાત હોય એને આપણે સ્વીકારતા હોય છે. ક્યારેક એવું બને ઉંમરલાયક હોવાને કારણે થોડા વિચારોનો ભેદ પડે, મતભેદ હોય, પણ એ તો બહુ સ્વાભાવિક વસ્તુ છે. છતાં પણ એનો અનુભવ છે તો એ અનુભવનો લાભ ચોક્કસપણે આપણને, ભારતીય પરંપરામાં તો આપણે વડીલોને ખૂબ સન્માન આપીએ જ છીએ, એમાં પ્રશ્ન જ નથી. આ વાત હું એટલા માટે કરું છું કે આપણે થોડા દિવસ પહેલાં એક સરસ મજાનો એક મુલાકાત, એક સંવાદ કર્યો હતો અને એમાં આપણે સિનિયર સિટીઝનના પ્રશ્નો, પેન્શનરોના પ્રશ્નો અને એનું સોલ્યુશન એની વાત કરી હતી. ખૂબ રિસ્પોન્સ મળ્યો, હજારો લોકોએ જોયું અને ખૂબ વખાણ્યું. અમને પણ જેને કહેવાય અપીલ આવી કે ભાઈ તમે ફરીથી કંઈક આવું કરી શકો, બીજો કોઈ એપિસોડ કરી શકો. એટલે આજે ફરીથી એ જ વિષય ઉપર, એનાથી થોડો વિષય જુદો પણ એ જ વાતને આગળ વધારતા એ વાત ઉપર આપણે જઈ રહ્યા છીએ. અને ખાસ કરીને સિનિયર સિટીઝનો અને પેન્શનરોને માટે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક જે વિચાર વિમર્શ છે એની આજે વાત કરી છે. અને એ વિષયના નિષ્ણાત તે દિવસે પણ એમણે સરસ મજાની વાતો કરી હતી. અને રાજ્ય સરકારના પૂર્વ વરિષ્ઠ અધિકારી છે, પેન્શન મંડળના અગ્રણી છે, સિનિયર સિટીઝન મંડળમાં પણ મોટી ભૂમિકા ભજવે છે, લોકસાહિત્યના માણસ છે, શિક્ષણના માણસ છે. જેટલી ઉપમા આપી શકાય એટલી આપણે આપીએ એવા પિયુષભાઈ હિંડોચા સાહેબ આ વિષય ઉપર ચર્ચા કરવા માટે અત્યારે ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ. સૌથી પહેલા તો તે દિવસે જે ચર્ચા કરી હતી લગભગ 3 અઠવાડિયા પહેલાની વાત છે, લોકોને ખૂબ ગમ્યું, અમને પણ ખૂબ મેસેજ આવ્યા ખૂબ ખૂબ આભાર કે ભાઈ સાહેબને પાછા બોલાવો. અમે કીધું કે એમની અનુકૂળતા પ્રમાણે જરૂર બોલાવશું અને કંઈક એમ કે આગળ એ વિષય ઉપર થોડું આગળ બીજું કહી શકાય તો એવી કંઈક ચર્ચા કરો. સૌથી પહેલા તો તે દિવસે જે આપણે ચર્ચા કરી હતી સિનિયર સિટીઝનો માટે, પેન્શનરો માટે, ત્યારે જે કેટલાક નિયમો હતા એની વાત કરી હતી, પણ એમાં આ તો બધું બદલાતું રહેતું હોય છે. તો એમાં કંઈ સુધારા વધારા હોય તો પહેલાં આપણે ત્યાંથી શરૂ કરીએ, પછી આપણે બાકીની વાત ઉપર જઈએ. તો થોડી એના વિશે વાત કરી દો. સૌ પ્રથમ તો કરુણા ટોકનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. અને આ જે કાર્યક્રમ નિહાળતા અમારા સૌ પેન્શનર્સ મિત્રો, સિનિયર સિટીઝન, વરિષ્ઠ નાગરિકો અને વડીલો, સૌને મારા પ્રણામ, વંદન, જય ગૌ માતરમ. વાહ, બહુ સરસ આની પહેલાનો જે રિસ્પોન્સ હતો. અને આપે જે વાત કરી કે દિન પ્રતિદિન જ્યારે જ્યારે ગ્લોબલાઇઝ થતું હોય દુનિયા, એટલે એમાં નવા નવા નિયમો અને નવા નવા પરિવર્તનો જી એ આવતા જતા હોય છે. પણ ખાસ કરીને જે અમારા પેન્શનર્સ મંડળને જે જરૂરી માહિતી છે એ અત્યારના કરંટ ટોપિક પ્રમાણે તો કે ભાઈ હમણાં 25મી માર્ચે કેન્દ્ર સરકારે પગાર પંચની રચના કરી દીધી છે. 18 મહિનાનો સમય છે, એક્સટેન્શન પણ થાય. એનું જ્યારે ફરી પાછું પે કમિશનની સંસદીય કાર્ય સમિતિ જ્યાં સુધી રિપોર્ટ આખો સરકારશ્રીને સુપરત ન કરે ત્યાં સુધી એમાં એનું મૂલ્યાંકન, જે ફાઇનલ આઉટ જેને કહેવાય, જે આપણી પાસે માહિતી ન આવે. પણ છતાં પણ અગાઉના કેટલીક એવી બાબતો હોય કે જેમાં કેટલાક મુદ્દા પણ એવા હોય કે જે પેન્શનર્સને ખરેખર ચિંતા પણ કરાવતા હોય અને એનું નિરાકરણ એ સરકારશ્રી તરફથી અથવા તો સ્પષ્ટીકરણ એ થાય એ પણ જરૂરી હોય છે. બરાબર. એટલે 25મી માર્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં, તમામે તમામ જિલ્લામાં, તમામે તમામ તાલુકાઓમાં અમારા જે પેન્શનર્સ મંડળ છે એના તમામ હોદ્દેદારશ્રીઓ એ થોડોક વિરોધનો પ્રદર્શન પણ કર્યું અને સામૂહિક રીતે એક કાર્યક્રમ પણ બધી જગ્યાએ બહુ સરસ રીતે અને સારી રીતે, સુચારુ રીતે આયોજિત થયો. બરાબર. હવે ખાસ મુદ્દાની વાત, આ વર્ષ અત્યારે 31 માર્ચ એટલે આપણું ફાઇનાન્શિયલ યર એ પૂરું થાય છે. એટલે બધાને, અમને પણ બધાને આશા હતી કે હોડાષ્ટક પછી તરત જ મોંઘવારી ભથ્થામાં વધારો થશે. પણ અત્યારે જે કંઈ સરકારી કર્મચારી, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ તમામે તમામ સરકારી કર્મચારી અને પેન્શનર્સને એનું જે પેન્શન છે, મૂળ બેઝિક પેન્શન, એના 58% મોંઘવારી ભથ્થું મળે છે. એટલે મારો કહેવાનો આશય એ છે કે આ વખતે પણ જે 1 એપ્રિલે
અથવા તો રજાના હિસાબે કદાચ 1-2 દિવસ આઘું પાછું પણ થતું હોય. તો આ વખતનું જે માર્ચ મહિનાનું 2026નું જે પેન્શન એ બેંકમાં જમા થશે એ આપણું ફેબ્રુઆરી માસનું જે પેન્શન હતું ને 2026નું એટલું જ જમા થવાનું છે. એટલે આ માહિતી પણ આપણે બધાએ યાદ રાખવી જોઈએ. હવે એના પછી જે 8મા પગાર પંચના અનુસંધાનની જે અપડેટ છે એ અપડેટમાં મોટે ભાગે આપણી પાસે માહિતીઓ મીડિયા મારફતે અને વર્તમાન પત્રો મારફતે આવતી જતી હોય છે. એટલે મારો સૌને એક મારી વિનંતી છે કે જ્યાં સુધી આપણને પૂરેપૂરું ફૂલ ફોર્મ અથવા તો પૂરેપૂરી માહિતી અને એની વિગતો જ્યાં સુધી આધારભૂત સૂત્રોથી અથવા તો આધારભૂત આપણા મંડળોથી જ્યાં સુધી આપણને એ માહિતી ન મળે ત્યાં સુધી આપણે કાંઈ કોઈ 8મા પગાર પંચના અનુસંધાને ચિંતા કરવાની નથી. બરાબર. ત્યાર પછી એક અપડેટ જે PMJY છે અને એમાં 2 પ્રકારના કાર્ડની આપણે વાત કરી હતી. પહેલા અગાઉ જે કાર્ડ નીકળ્યા છે એના નામ આપણે એવા આપતા હતા કે માં અમૃતમ અને માં અમૃતમ. તો આ જે કાર્ડ જે છે માં વાત્સલ્ય અને માં અમૃતમ એ કાર્ડ બધી લિમિટ હતી એ જે તે વખતના સેન્સસના નિયમોને આધારે જે તે વિસ્તારના સીમાંકનના આધારે આ બધા કાર્ડ એ વખતે નીકળેલા હતા. તો આ કાર્ડ સિવાય બીજા 2 કાર્ડ એટલે 70 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝનો છે એ બધા સિનિયર સિટીઝનોને પ્રધાનમંત્રી વડીલ વયવંદના અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય સુવિધાના 10 લાખ રૂપિયાના કાર્ડ એમાં કોઈ આવકની મર્યાદા કે એવું કાંઈ નથી. પણ જે મે મહિનાની અંદર 2025માં આપણા ગુજરાત સરકારે જે ABPMJY માં આ કરીને G સિરીઝનું જે આયુષ્યમાન કાર્ડ કઢાવવાની વાત અથવા તો એ નીકળી શકે એવી વાત એનો સર્ક્યુલર કર્યો. તો એમાં અત્યારે મોટા ભાગના જે કાંઈ નિયત નમૂનાના પત્રકો ભરી અને જે તે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જે કાંઈ અમારા પેન્શનર મિત્રો જાય છે તો એના પોતાના કાર્ડ નીકળે છે, એના કુટુંબીજનોના પણ કાર્ડ નીકળે છે. પણ એમાં એક અત્યારે પ્રશ્ન એટલા માટે હું સ્પષ્ટતા કરું છું કે તમારું જૂનું જો કાર્ડ એ માં અમૃતમ અથવા તો માં વાત્સલ્ય અથવા તો કોઈ પણ પ્રકારનું આ પ્રધાનમંત્રી જન સુવિધા સુવિધાવાળું કાર્ડ હશે તો એને પેલા રદ કરાવવું પડશે. અને આ બધા જ કાર્ડની લિમિટ મોટા ભાગે જ્યારે નીકળે ને ત્યારે 3 વર્ષની મેક્સિમમ હોય છે. હવે એ 3 વર્ષની જે લિમિટ છે એમાં ક્યારેક એવું પણ બને છે કે ભૂલાઈ જાય છે એટલે એ કાર્ડ રિન્યુ નથી થયેલું. એટલે અત્યારે જે તે જગ્યાએ જ્યાં જ્યાં સુવિધાઓ માટેના સુવિધા કેન્દ્રો અત્યારે સરકારશ્રીએ પ્રસ્થાપિત કર્યા છે એ કેન્દ્રો ઉપર જ્યારે અમારા પેન્શનર મિત્રો જાય છે ત્યારે એને પહેલું જ કામ એ કરવું પડે કે જો રિન્યુ કરાવેલું હોય તો G સિરીઝનું કાર્ડ પોતાનું વ્યક્તિગત નિયત નમૂનાના જે પત્રકો અને આધારો રજૂ કરવાથી નીકળી જાય છે. પણ જો ન એવું હોય તો પછી એ કાર્ડને પહેલા રદ કરાવવું પડે, ફરી પાછું એ જ કાર્ડ બનાવવું પડે એટલે રિન્યુ કરાવવું પડે અને પછી નવું પાછું જે કાર્ડ આપણને એ જે આપ્યું છે એને પછી રદ થાય અને પછી આપણું G સિરીઝનું નવું કાર્ડ જે છે એ આપણને મળી શકે છે. અને એના માટે અત્યારે જે કાંઈ અમારી રજૂઆતો જે હતી અને જે કાંઈ રજૂઆતો મળતી હોય સરકારશ્રીને અમે મૂકતા હોઈએ છીએ તો સરકારશ્રીએ એની માટે પણ વ્યવસ્થા કરેલી છે. અને એના માટે અત્યારે સેન્ટ્રલાઇઝ નંબર એક જે મોબાઈલ નંબર છે એ પણ આપણે સ્ક્રીન ઉપર મૂકવાના એ જોઈ અને એમનો પણ સંપર્ક કરવાથી એટલે જે તે જિલ્લાના પંચાયતના કર્મચારી હોય તો પંચાયત જે છે એમાં આરોગ્ય અધિકારીમાં એક DPC એટલે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એ અધિકારીશ્રીને મળવાનું રહે છે. અને શહેરી વિસ્તાર હોય તો મહાનગરપાલિકા કોર્પોરેશનના આ આરોગ્ય અધિકારીમાં જે DPC સાહેબ છે એમને મળી અને આમનું સોલ્યુશન એ નીકળી શકે એવું છે. એટલે આ PMJY જે છે એ કાર્ડ કાઢવા માટે સરકારશ્રીએ પણ આમાં મધ્યસ્થી થઈ અને અત્યારે આ પ્રકારની વ્યવસ્થા આપણી સમક્ષ મૂકેલી છે. ત્રીજી જે વાત આપણે કરતા હતા કે આપણે મોટા ભાગના જે પેન્શનર્સ છે એ પોતાના ડોક્યુમેન્ટેશન છે એ ડોક્યુમેન્ટેશનમાં જે વાત આપણે અગાઉના પણ એપિસોડમાં કરેલી હતી તો એમાં ઘણા બધા એટલા બધા ફોન અને બધા એટલા બધા ખુશ થયા છે. તો એક પેન્શનર શ્રી દાહોદથી મારા ઉપર ફોન હતો. મને કે સાહેબ મારું બધું જ કમ્પ્લીટ છે, મારી સેવાપોથી હું જ્યારે નિવૃત્ત થયો ત્યારે મારી મૂળ કચેરીમાંથી પણ બધું જ વ્યવસ્થિત રીતે મોકલાવેલું છે. પણ પછી મને પાછળથી ખબર પડી કે મારા જે ધર્મપત્ની છે
એનું નામ જે છે એ બહુ જૂના એલસી પ્રમાણે, અને એમાં અમે પછી બીજા આધારોમાં પણ એનું કરેક્શન કરાવી લીધું હતું. તો હવે સાહેબ મારે મારા પીપીઓ ની અંદર કે જે પેન્શનર્સ નો ઓર્ડર હોય અને અમારી જિલ્લા તિજોરી અધિકારીમાં મારા ધર્મપત્નીનું નામ જો હું પાછો ઓરિજિનલ રીતે ન સુધારું તો પછી એને આ બધા જ લાભો જે છે જી સિરીઝના એ ન મળે. તો એના માટેની પણ વ્યવસ્થા મેં એમને ત્યારે કહેલી કે ભાઈ આવું કંઈ પણ હોય તો એમાં મૂંઝાવાની કાંઈ જરૂર નથી. કોઈ પણ નામ છે એ નામને જ્યારે રીકરેક્ટ કરવાની વાત આવે અથવા તો સાચી હકીકત ઓન રેકોર્ડ આપણે જ્યારે પુરાવા સ્વરૂપે જ્યાં આપવાની થતી હોય તો એમાં જે નામ છે એ સુધારો કરવા માટે સરકારશ્રીની ગેઝેટ પ્રક્રિયા જે છે એ ગેઝેટ પ્રક્રિયામાં જે કાંઈ નિયત નમૂનાના ફોર્મ છે એ ભરી આધાર પુરાવા આપી અને સાચી એના આધાર પુરાવા સાથેની માહિતી આપશો એટલે એ ગેઝેટ આપશે, અને ગેઝેટ જ્યાં આપે એના પછી જે તે જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારીશ્રીને રજૂ કરવાથી એ છેલ્લા જે પેન્શન ઓર્ડર એટલે પીપીઓ છે એમાં પણ આ ફેરફાર થઈ શકે છે. એટલે આવી કેટલીક જે કંઈ પેન્શનરોને ફોન ઉપરથી અમને એવું ખ્યાલ પડ્યું કે આ કાર્યક્રમ પછી ઘણા બધાને ઘણી જે મુશ્કેલીઓ હતી અને એમાં જે કંઈ સાચી હકીકત હતી એવું આપણે સચોટ માર્ગદર્શન પણ આપ્યું છે. જી સાહેબ, આપે કીધું કે એક જે આ PMJY વાળી વાત તમે હમણાં કરી તો એમાં કીધું કે સ્ક્રીન ઉપર આપણે નંબર એ દર્શાવીએ છીએ, એ નંબર પણ આપણે સ્ક્રીન ઉપર દર્શાવીએ છીએ એટલે પેન્શનરો, સિનિયર સિટીઝન જેને પણ લાગુ પડે છે એ લઈ શકે. બીજી કોઈ એવી વાત છે આપણે નંબર સાથે આ વાત કરી શકીએ એટલે સ્ક્રીન ઉપર આપણે એ નંબર દર્શાવીએ, જેમાં માનો કે તમે હમણાં દાહોદવાળી વાત કરી હતી એમાં કોઈ નંબર છે જ્યાં સંપર્ક કરી શકાય, અથવા બીજી કોઈ એવી યોજના છે સરકારશ્રીની જેમાં કોઈ વસ્તુ આપણે સીધી સ્ક્રીન ઉપર મૂકી દઈએ છીએ જેને કારણે પેન્શનરો, સિનિયર સિટીઝનો ત્યાંથી એ નંબર મેળવી શકે છે, એટલે ખાસ કરીને એમને માટે બહુ સરળ થઈ જાય. ખૂબ સારો પ્રશ્ન છે નિલેશભાઈ આપનો. આવી રીતે જેમ PMJY માટે જે નંબર આપણને હાઇલાઇટ કર્યો છે, મૂક્યો છે સરકારશ્રીએ, તેવી રીતે ઘણી બધી વાર ઘણા પ્રશ્નો એવા હોય છે સિનિયર સિટીઝનોના અને પેન્શનર્સના કે સાહેબ આ સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવું જોઈએ કે નહીં. એમ આ તો PMJY તો છે જ, પણ એમ કે સિનિયર સિટીઝન કાર્ડ પણ નીકળે, પછી એક આભા કાર્ડ પણ નીકળે, પછી આધાર કાર્ડ, એટલે કાર્ડ ઘણા બધા નીકળે છે. જ્યારે 60 વર્ષ પૂરા થાય પછી જે કઈ સરકારની બેનિફિશિયરી છે બધી એને મેળવવા માટે ઘણા બધા કાર્ડ, તો એના માટે પણ સરકારે એક સરસ વ્યવસ્થાને એક નંબર એ આપણી સામે મૂક્યો છે કે ભાઈ કોઈ પણ પેન્શનર્સ હોય, સિનિયર સિટીઝન હોય, વરિષ્ઠ નાગરિક હોય તો એને જેટલા કાર્ડ કઢાવવાના હોય ને એ કાર્ડ કઢાવવા માટે પણ સીધો જ જો સંપર્ક કરવો હોય, કારણ કે મોટે ભાગે શું થાય છે કે એક તો માહિતીનો અભાવ આવે પહેલી વાત, બીજું કે જો માહિતી પણ સાચી અને સાચી દિશામાંથી જ ન આવે તો પછી એને ધક્કા બહુ થતા હોય છે. એટલે આ બધામાંથી કંટાળીને છેલ્લે ખરેખર લાભાર્થી તરીકે યોજનાઓ જે છે એ યોજનાનો લાભ પણ નથી મળતો. પણ એકવાર દાખલા તરીકે હું જ છું, મને એક કાર્ડ મેં કઢાવ્યું છે, મેં ડાયરેક્ટ સીધી વાત કરીને મને જે મેં કીધું કે આમને મળવાનું છે, મેં એ કાર્ડ કાઢીને મેં એનો લાભ લીધો, તો હું બીજા 5 મારા સિનિયર સિટીઝનોને પણ વાત કરીશ કે ભાઈ આ રીતે છે, આમાં બહુ સહેલું છે, આ નંબર છે. તો એના માટે પણ જે બીજા વિવિધ પ્રકારના PMJY નો તો આપણે નંબર હાઇલાઇટ સ્ક્રીન ઉપર છે એમની સાથે વાત કરશે એટલે એને સંતોષકારક જવાબ મળશે. અન્ય એ સિવાયના પણ કોઈ કાર્ડ હોય તો એ કાર્ડ કઢાવવા માટે પણ એક નંબર જે છે જે આપણે સ્ક્રીન ઉપર રજૂ કરીએ છીએ. એના સિવાય ટેલિમાનસ બહુ સરસ વ્યવસ્થા છે કે ભાઈ અત્યારે મોટા ભાગની પેન્શનર્સ હોય, સિનિયર સિટીઝન હોય, એ લોકોને ધક્કા ઋતુ પ્રમાણેના જે કઈ વાતાવરણના બધા, અને પોતે પાછા શારીરિક રીતે ક્યારેક એવું પણ બનતું હોય જેમ જેમ મોટી ઉંમર થાય ત્યારે એને ઘરમાંથી પણ રિસ્ટ્રિક્શન આવતા હોય કે ભાઈ હવે આ કામ તો થઈ જશે, આમાં ક્યાં તમારે જરૂર છે. પણ એક પેન્શનરની અને સિનિયર સિટીઝનની પોતાની ઈચ્છા હોય કે ભાઈ મને મળે છે અથવા તો આ નીકળી શકે એવું છે, તો મારે સીધો જ મોબાઈલથી એનો કઈ રીતે કોન્ટેક્ટ કરવો. તો આ ટેલિમાનસ છે. ટેલિમાનસમાં બહુ નિલેશભાઈ બહુ સારી વાત છે કે ઘણા બધા સિનિયર સિટીઝનો એલોનલી એટલે એકલા રહેતા હોય. ઘણા બધા જેમ જેમ દુનિયા બદલતી જાય એમ પરિવારોની બધાની વ્યાખ્યા પણ બદલતી જાય. એટલે દીકરા હોય, દીકરી હોય, એ પછી એબ્રોડ પણ હોય, વિદેશમાં પણ હોય, અને આવા બધા ઓલ્ડ એજ હોમની અંદર અથવા પોતે એલોનલી પોતાના મકાનની અંદર
જે કોઈ પોતાની લાઈફ જે કાંઈ જિંદગી ગુજારે છે તો એને આવી યોજનાઓ માટે સરકારે ટેલિમાનસ, એટલે ટેલિમાનસનું મિનિંગ એ છે કે કોઈ સિનિયર સિટીઝનને કોઈ પણ પ્રકારની તકલીફ પડે, એને ઊંઘ ન આવતી હોય, દાખલા તરીકે એને મૂંઝારો થતો હોય, એને તાત્કાલિક કંઈક એવું થાય અને તરત જ મદદની જરૂર પડે, તો આડોશ પાડોશમાં તો હોય કે ન હોય કે એને બોલાવી શકે કે ન બોલાવી શકે, પણ મોબાઈલ તો બાજુમાં હોય જ. તો એના માટે પણ ટેલિમાનસનો 14 4 16 કરીને એક નંબર છે, આપણે સ્ક્રીન ઉપર રજૂ કરવાના છે. તો આ નંબર ઉપર એ સંપર્ક કરે તો એમને ત્યાં એમનું કાઉન્સિલિંગ પણ થાય છે. ઘણી વાર એવું થાય છે કે એકાંત છે ને અને એકલવાયું જીવન છે, કારણ કે બધા જ પ્રવૃત્તિમય હોય, કોઈની સાથે ઇન્ટરેક્શન થતું નથી, એટલે કાં મોબાઈલ સાથે ઇન્ટરેક્ટ થાય છે. અને હું તો અત્યારે એક બધા જ વરિષ્ઠ અમારા વડીલોને વિનંતી કરું છું કે રેડિયાને ભૂલી ન જતા, કારણ કે રેડિયો છે ને એ પણ એક આપણા ટાઈમ પાસ કરવા માટે અને આનંદ મેળવવા માટેનું બહુ મોટું માધ્યમ છે. તો આને પણ બાજુમાં રાખીએ, આપણે મોબાઈલની જેમ રાખીએ, એમાંય નવા નવા કાર્યક્રમોને આપણે સાંભળીએ, એટલે ઊંઘ ન આવે, મૂંઝવણ થાય, ગભરામણ થાય, કોઈ એવી માહિતીની તાત્કાલિક જરૂરત ઊભી થાય કે જેમાં આપણે એકલા થઈ ગયા અથવા તો એકલા હોઈએ, ત્યારે આવા નંબરો પણ સરકારશ્રીએ આપણી સામે રજૂ કર્યા છે કે જેનો આપણે સંપર્ક કરવાથી આ બધી જ માહિતી આપણને કાઉન્સિલિંગ, ત્યાં જે બેઠા કાઉન્સિલર એ કાઉન્સિલિંગ કરીને આપણને સચોટ આપતા હોય છે. એવી જ એક નંબરની વાત જે છે સિનિયર સિટીઝનોની અને વરિષ્ઠ નાગરિકોની, કે જેમાં એને ભય હોય, એમ ક્રાઇમનું પણ ભય હોય છે. ઘણી વાર એવું હોય છે કે ભાઈ અહીંયા હું જઈશ તો આમ થશે અથવા તો આવું કંઈક થશે, એટલે જ્યારે બહાર નીકળે કે ઘરમાં હોય ત્યારે આ બધા જે સિનિયર્સ છે ને એની અંદર જે ફિનોમેનેટિક મેન્ટાલિટી છે ને, જે કાલ્પનિક રીતે હોય છે, તો એવું ક્યાંય પણ હિંસા જેવું, ઘરેલું હિંસા પણ જેવું હોય, જ્યાં માનસિક ત્રાસ જેવું પણ હોય, તો એના માટે પણ સરકારે બહુ સુંદર એક નંબર આપ્યો છે, 1 4 5 6 7. 1 4 5 6 7. આ આંકડાનો નંબર તમે દબાવો એટલે ડાયરેક્ટ જ એના ઈ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન પાસે જાય છે, અને કોઈ પણ જાતની સામાજિક રીતે, રક્ષાત્મક રીતે પણ, એટલે પોલીસની પણ વાત છે એમાં, કે એવું પણ ક્યારે પણ અચાનક કોઈ એવા આકસ્મિક સંજોગો ઊભા થાય અને આ નંબર ઉપર જો સંપર્ક કરે તો તરત જ મદદ કરવા માટે ત્યાં એની પાસે આ ટીમ પહોંચી જાય છે. એવો જ એક નંબર હમણાં આપણે બધાને ખ્યાલ છે મોટે ભાગે કે જનરલ બધા જુદા જુદા નંબર હતા, 100 નંબર હતા, 101 હતા, 180 હતા, 181 હતા, તો એનું કોમન એક નંબર 112 112. તો આ પણ જનરક્ષક સુવિધા જે છે એ પણ 112 લગાવવાથી કોઈ પણ રીતની પરિસ્થિતિ જે છે એમાં ફાયર બ્રિગેડ પણ આવી જાય, અને એમાં પોલીસની પણ જે કાંઈ મદદની માહિતીની જે વાત છે એ પણ આવી જાય. તો આવા ઘણા બધા મોબાઈલથી સીધા જ આ સિનિયર સિટીઝનો સંપર્ક કરી શકે એના માટેની વ્યવસ્થા પણ સરકારશ્રીએ ખૂબ સારી રીતે કરી છે. વાહ સાહેબ, ખૂબ સરસ. તમે તો જેને કહેવાય ને કે આમ ગાગરમાં સાગર અત્યારે વરિષ્ઠો અને પેન્શનરો માટે આપી રહ્યા છો. અચ્છા, હવે આ લોકો માટે જે પેન્શનરો છે, વરિષ્ઠ નાગરિકો છે, એને માટે જ્ઞાનાત્મક બાબતો, એ પોતાના જ્ઞાનથી તો સમૃદ્ધ હોય જ છે, કારણ કે ઉંમરને કારણે, અનુભવને કારણે વર્ષો સુધી પોતાના ક્ષેત્રમાં ખૂબ કામ કર્યું હોય, અનુભવ મેળવ્યો હોય, સારા ખરાબ અનુભવોથી પોતે પણ શીખા હોય, પણ એની જ્ઞાનાત્મક બાબતોની થોડી ચર્ચા કરીએ જે બીજાને પણ પછી કામ આવે. બહુ સરસ નિલેશભાઈ, હું મારી એક ગઝલ કહેવા માંગુ છું. ક્યાં વાત! કારણ કે વરિષ્ઠ અને સિનિયર સિટીઝન અને અમારા પેન્શનર્સ છે, કારણ કે બધા ઓમ તો સાહિત્યમાં તો બધાને રસ હોય છે, પણ ક્યારેક લખતા કે એ પોતે લખતા ન હોય, સાંભળતા હોય, તો મેં એક ગઝલ બહુ સારી લખાણી છે મારાથી, અને એ ગઝલની અંદર મેં એવો એક ભાવ છે કે જે કંઈ છે આપણે, આપણું જીવન, એને આપણો આધાર બનાવ્યો છે. બરાબર. અને એ આધાર જે છે ને, એ આધારના પરિણામે આપણે ક્યારેક મનમાં એવી કલ્પના કરતા હોય છે કે ભાઈ હું તો નિરાધાર છું, એટલે એવું નથી એમ. એટલે આ આધાર અને નિરાધારના અનુસંધાને દ્રષ્ટિકોણની પણ વાત આવે, તો એ દ્રષ્ટિકોણની વાતની અંદર બદલાય જો દ્રષ્ટિકોણ તો ઘરમાં ન બદલાઈ શકે છે, બદલાય જો દ્રષ્ટિકોણ તો
હરમાં નવ બદલાઈ શકે છે, વાહ. દ્રષ્ટિકોણના પરિવર્તનથી અખિલ વિશ્વ બદલાઈ શકે. ક્યાં વાત, વાહ. અને એમાં એક સરસ અંતરો આ છે કે તાણા વાણા નવા ન વણતા, તાણા વાણા નવા ન વણતા, તૂટી ફાટી ચાદર તે સીવતા. હા, વાહ. તાણા વાણા નવા ન વણતા, તૂટી ફાટી ચાદર તે સીવતા, પણ મન ચાહે તે પરિણામોમાં નવી દિશા બદલાઈ શકે છે, વાહ. બદલાય જો દ્રષ્ટિકોણ તો. વાહ, વાહ. એટલે જ્ઞાનાત્મકની જ્યારે વાત આવે ને જી. ત્યારે હું તો 5 વર્ષ લેક્ચરર હતો અને લગભગ ગુજરાતના 15-20 હજાર જેવા પ્રાઇમરી ટીચર જેને પ્રાથમિક શિક્ષક શ્રી છે જી. એને તાલીમ આપવાનું કામ એ મારા સિરે હતું, સરકારની જવાબદારી હતી. જી. તો અમે તાલીમની અંદર બધા જ શિક્ષકોને જે તાલીમ આપતા હોય ને ત્યારે આ જ્ઞાનાત્મકની વાત એટલા માટે કરતા. એક તો જ્યારે શિક્ષક બનવાનું હોય ને ત્યારે એ વખતે પાઠ આયોજન થાય. હા. પાઠ આયોજન થાય ને એટલે એમાં પાઠ લેસન પ્લાનિંગ આપણે કહીએ. જી. તો એમાં હેતુ પહેલા આવે. જ્ઞાનાત્મકમાં કોઈ પણ બાબત હોય ને તો પહેલા હેતુ આપણે સ્પષ્ટ કરવો પડે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું આપને જી. કે મારો હેતુ એવું છે કે મારે સાયકલ શીખવી છે, આ મારો હેતુ છે. બરાબર. એટલે મેં મારું પાઠ આયોજન બનાવ્યું ને જ્ઞાનાત્મક, તેમાં મેં લખ્યું કે સાયકલ શીખવી છે, એક જ વાક્ય. બરાબર. હવે હેતુ આવે ને એટલે તરત જ એના પછીનો જે બીજો જ પાર્ટ આવી જાય ને એ જ્ઞાનાત્મક પાર્ટ આવી જાય. અચ્છા. કે ભાઈ હેતુ એક ઓબ્જેક્ટ નિર્માણ કરવાથી આપણને સાયકલ આવડી ન જાય, એટલે પછી સાયકલ આવડવા માટે હેતુ પછીનું જ્ઞાન જે છે અથવા તો એની પદ્ધતિ જે છે, એટલે હેતુ જ્ઞાન પદ્ધતિ, તો પદ્ધતિનું મારે વર્ણન કરવું પડે. તો મારે પેલા એમાં એના નક્કી ધ્યેય કરવા પડે કે ભાઈ હું સાયકલ લઈશ, આવી સાયકલ લઈશ, આટલી હાઈટની લઈશ, આ કંપનીની લઈશ. એટલે સાયકલનો એક ડાયાગ્રામ પણ મારે દોરવો પડે કે સાયકલ આવી હોય, આને 2 પૈડા હોય, એને એક હેન્ડલ હોય, એમાં ટકોરી હોય, એમાં ડાયનેમો પણ હોય, એમાં કેરિયર પણ હોય, એમાં સીટ પણ હોય. તો આ એક એની પદ્ધતિ થઈ. અને એવી રીતે પછી સાયકલ હું હેતુ મેં મારો શીખવાનો છે, પછી એ સાયકલને મેં પદ્ધતિમાં આખી જાણી લીધી અને પછી જ્યારે હું એનું ઉપયોજન કરું છું અથવા તો ઉપયોગ કરું છું ત્યારે પ્રેક્ટિકલ બાબત છે. તો એ મારે સાયકલને મેદાનમાં લઈ જવી પડે, સાયકલને જે મેં જાણી છે, શીખી છે અને શીખવા માટે એની ઉપર બેસવું પડે અને એ પછી પેડલ મારી અને એને ચલાવવી પડે. એટલે આ જે છે ને જ્ઞાનાત્મક, એમ જીવનની અંદર પણ જે કાંઈ જીવવાની અથવા તો જીવન જીવવાની જડીબુટીઓ છે અથવા તો પદ્ધતિઓ છે, સિસ્ટમ ઓફ લાઈફ, તો એમાં પેલા ઓબ્જેક્ટ નક્કી કરવા પડે કે ભાઈ મને સવારે જે ઉઠીને આપણે આપણી દિનચર્યાની નોંધ કરીએ કે સવારે ઉઠીએ ત્યારે આખા દિવસમાં મારે આટલું 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 આમ કરવાનું છે, સાંજે સૂઈએ ત્યારે એમાંથી કેટલું આપણે કરી શક્યા એનું મૂલ્યાંકન. તો ઓબ્જેક્ટ છે ને એની સામે છેલ્લામાં છેલ્લી વાત મૂલ્યાંકનની આવે છે કે એનું અમલીકરણ આપણે કેટલું કર્યું છે. બરાબર. તો જ્ઞાનાત્મકની અંદર આપણે આપણા જીવન પદ્ધતિઓની અંદર જો નવી દુનિયાની સાથે તાલમેલ રાખીને જો આપણે આપણા પરિવર્તન અથવા ચેન્જ ન કરીએ, અને એટલા માટે જ મેં કીધું છે કે મન ચાહે તે પરિણામોમાં નવી દિશા બદલાઈ શકે છે. એટલે ગમે તે કામ છે એ અશક્ય નથી હોતું, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. પણ આપણે એને કરવા માટેની ધગશ, એના માટેનો ઉત્સાહ અને એના માટેની પૂરેપૂરી માહિતી એ આપણે પાસે હોવી જોઈએ. જી સાહેબ, બીજો મુદ્દો ભાવાત્મક ક્રિયાની વાત લઈ લે તો એ પણ બહુ જરૂરી છે વરિષ્ઠો માટે. ભાવાત્મકમાં જેમાં મેં વાત કરી ને કે હેતુ, સમજ અને ઉપયોજન, આ 3 ફેક્ટર ઉપર, 3 પાસા ઉપર જ આખું જીવન છે આમ તો. એટલે ભાવાત્મક પાસું તો બહુ સેન્સિટિવ છે આપણું. એટલે આમ હું જયારે વાત કરું ને ત્યારે મેડિકલ સાયન્સના એક બુકની અંદર, એમાં એક મેડિકલ સાયન્સ જે MBBS દીકરા દીકરી કરતા હોય ને એમાં એક એનેટોમી, હ્યુમન એનેટોમી આવે. એટલે માનવની અંતઃસ્થ રચના, અને એમાં આ જે ભાગ છે એટલે માથાનો જે ભાગ છે આ મસ્તિષ્ક ભાગ છે, અને એમાં ભગવાને આપણને બધાને મસ્તિષ્ક શક્તિ આપેલી છે. એટલે જ્ઞાનાત્મક બધી જ વાતો અહીંયા આપણે સ્વીકારી લેવાની છે, અથવા તો એમાંથી જે કઈ વિચારો આવે છે, જે કઈ કલ્પનાઓ થાય છે એને આપણે અનુભવવાની છે. પણ આ જે પાઠ છે ધડનો ભાગ છે, બીજો ભાગ છે ધડનો છે, તો એમાં એ ભાવાત્મક છે. અને નિલેશભાઈ, અત્યારે રિવોલ્યુશનની જયારે આપણે વાત કરીએ ને ત્યારે
આસપાસનું એક આખું જે જનરેશન હતું એ જનરેશન હતું ને કલ્ચરાઇઝેશન એટલે આમ કૃષિ આધારિત હતું જી. એટલે કૃષિ જેની પાસે હોય ને એ વ્યક્તિ બહુ મહાન ગણાતા અને મોટા ગણાતા. ભાઈ ખેતી પ્રધાન દેશની અંદર જે મોટા ખેડૂત હોય એ ખેડૂતનું માન અને સન્માન ખૂબ હતું. પણ ધીમે ધીમે એમાં પરિવર્તન, ગ્લોબલ દુનિયા બનતી ગઈ ને એટલે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ ગઈ. જી. એટલે ઉદ્યોગીકરણ થાય. તો ઉદ્યોગીકરણ થાય એટલે એમાં જે કઈ જમીન ને ખેતી જે હતી એમાં એ વ્યવસાયમાંથી થોડાક બધા આ રીતે ઉદ્યોગોમાં પણ પ્રસ્થાપિત થયા. પણ ત્યાર પછીનું જે જનરેશન અત્યારે આપણે જેને જી જનરેશન કહીએ છીએ, તો એ જનરેશન છે અત્યારે આ ભાવાત્મક બાબતો ઉપર ધ્યાન રાખવી બહુ જરૂરી છે. અને ખાસ કરીને જેમ આ યંગ જનરેશનને ધ્યાન રાખવાની જરૂર છે ને, એમ ખરેખર સિનિયર સિટીઝનોએ પણ આના ઉપર બહુ ધ્યાન રાખવાની જરૂર છે. શું કામે? તો કે આખી જિંદગી એક તો જે કઈ ઘટનાઓ બની હોય એ ભૂતકાળ હોય, ભવિષ્યમાં જે કઈ હોય એની આપણી ચિંતા પણ હોય અને કઈ કલ્પના પણ હોય. એટલે સાયકોમોટર ફેક્ટર એવું છે, આ જે રિવોલ્યુશન છે સાયકોમોટર, તો એમાં એવું છે કે કોઈ પણ લાગણી જે છે ને, લાગણી અથવા ભાવ એ વ્યક્ત કરવા માટે ક્યાંય જગ્યા નથી હોતી. એટલે પેલાના ગામના ચોરાની વાત આપણે કરીએ તો બધા ભેગા થાય અને અલગ મલકની વાતો થાય અને એમાં દેશ દુનિયાની પણ વાતો થાય અને એમાં કોઠાસૂઝની પણ વાતો થાય. ઇન્સાઇટમેન્ટ જેને આપણે ડોરમેન્ટ કહીએ કે જેમાં કલ્પના બહારની વાતો થાય કે આવું પણ બને. તો આ વસ્તુ જ્યારે સમાજમાંથી નીકળતી જાય ને ત્યારે ભાવાત્મક જે પાસું છે એ ઘણું નબળું પડતું જાય. અને એમાંય ખાસ કરીને મોબાઈલ, અને મોબાઈલ વિશે મારે એક વાત જરૂર કહેવી છે. ઘણી બધી વાર મીડિયામાં ને અમારા ઘણા બધા મિત્રો, ઘણા બધાના ફોન પણ એવો આવે છે કે સાહેબ આ મોબાઈલ છે તો એમાં અમારે નેટ બેન્કિંગ કરવું હોય તો અમે કરીએ કે ન કરીએ. તો હું એને સલાહ આપું છું કે ખરેખર તો સિનિયર શબ્દ સાથે મોબાઈલનો ઉપયોગ આપણે પોઝિટિવ કરીએ એનો કોઈ વાંધો જ નથી. એમાં પણ ઘણી બધી માહિતી, જેમ આજનો આપણો કરુણા ટોકનો કાર્યક્રમ છે તો એમાં ઘણી બધી માહિતી અને જાણકારી મળે એવું છે. પણ ડિજિટલ એરેસ્ટ નામનો જે શબ્દ, હવે ડિજિટલ એરેસ્ટ એટલે શું? તો કે ભાઈ એક કામ કરે છે લોકો કે આખું એક એવું બનાવે સ્ટુડિયો ટાઈપ જ કે જેમાં બધું જ આખું પ્લેટફોર્મ છે, એનું સેટઅપ છે, એ બધું જ એવું લાગે કે ત્યાંથી જ સીધો જ. અને સિનિયર સિટીઝન અને પેન્શનરની ભૂલ શું થઈ જાય કે મોબાઈલ રાખે છે, એન્ડ્રોઈડ હોય છે, પાછો 5G પણ હોય છે, પણ એમાં કયો નંબર કયા કોડ થી આવે છે ને એનું આઈડેન્ટિફિકેશન એની પાસે હોતું નથી. એટલે હું બધાને કહું છું કે +91 હોય ને એવા ફોન હોય તો વળી ક્યારેક ઉપાડવા. અનનોન તો ઉપાડવાના જ નહીં, પણ એમાં +91 હોય તો ઉપાડવાના. પણ બાકી બધા નંબરો જે છે ને એની રાહ જોવાની, ધીરજ રાખવાની. કદાચ એવું બને કે એને ખરેખર આપણું કામ હોય તો એ આપણને બીજી વાર કરશે. બીજી વારે આપણે તક ગુમાવી દેવાની ખરેખર તો કે નહીં ઉપાડવાનું. ત્રીજી વારે એવું લાગે તો આપણે ટ્રુ કોલર છે એમાં એને થોડુંક આઈડેન્ટિફાઈ કરી લેવું જોઈએ. અને પછી જે ખરેખર એવું લાગે છે કે આ નંબર ભલે અનનોન હતો પણ આને હું ઓળખું છું અથવા તો એને કંઈક મારું કામ હશે તો આપણે એની સાથે મોબાઈલમાં વાત કરીએ. તો આ ડિજિટલ એરેસ્ટમાં છે ને એ ખરેખર મેન્ટલી હેરેસ કરે છે. પહેલા તો કોઈ એવી વસ્તુ એની પાસેથી હિસ્ટોરિકલ મેળવે છે અને મેળવી અને પછી એવા પ્લેટફોર્મ ઉપરથી એવા જ દ્રશ્યો સાથે, એવી જ પોઝિશન સાથે એને વિડીયો કોલ કરવાનું, અને વિડીયો કોલમાં એ તરત જ એ પોતાની ઇન્ટેલિજન્સી જે કહેવાય વાપરતા હોય અને એમાં એક જાતનું ચીટિંગ અથવા છેતરપિંડી એ કરતા હોય છે અને એનો ભોગ પણ બનતા હોય છે. બીજું ડિજિટલ જે કંઈ અત્યારે આપણું પેમેન્ટ આપણે કરતા હોઈએ છીએ, તો મારી તો બધા જ વરિષ્ઠ નાગરિકોને વિનંતી છે કે ડિજિટલ પેમેન્ટ છે ને એ આપણા દીકરા દીકરીઓને સોંપી દેવું જોઈએ. અને એના સિવાયનો એક બીજો રસ્તો, દાખલા તરીકે હું મારા મોબાઈલમાંથી કે મારા એકાઉન્ટમાંથી જે કંઈ બધા પે બિલ રજૂ આપવાના થાય છે ઓનલાઈન, તો એની એક વ્યવસ્થા બહુ સરસ છે ને મેં એ અપનાવી છે. એટલા માટે કહું છું કે મારા જે સુપુત્ર છે એના મોબાઈલની અંદર મારા CVV ડેટા બધા, એટલે ATM ના જે ડેટા છે એ બધા એના મોબાઈલમાં છે. ખાલી માત્ર ને માત્ર મારા મોબાઈલમાં OTP જ આવે. એટલે એકાઉન્ટની ટોટલ ડિટેલ છે એ બીજા મોબાઈલની અંદર આપણે એસ્ટાબ્લિશ કરી છે. એમાંથી ઓનલાઈન થાય છે. એ ઓનલાઈન પ્રક્રિયામાં જે કોઈ આપણે ઓનલાઈન મેસેજ આવે છે એનો OTP છે એ મારા મોબાઈલમાં આવે છે.
એટલે ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે એક કરતા બે ભલા, અને ખરેખર યંગ જનરેશનને સાથે રાખી જાણી અને આવા ડિજિટલ પેમેન્ટ અને નેટ બેન્કિંગમાં પણ આપણે કામ કરવું જોઈએ. જી સાહેબ, છેલ્લો મુદ્દો આપણો જે છે ક્રિયાત્મક જે વાતો છે વરિષ્ઠો માટે કે પેન્શનરો માટે, તો થોડી એની પણ વાત થઈ જાય. આ ત્રણેય પાસા જે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. તો ક્રિયાત્મક એટલે ક્રિયાઓ કરવાની વાત છે કે ભાઈ ક્રિયા આપણે કરીએ તો મેં વાત હમણાં કરી એ પ્રમાણે કે સવારે ઉઠી અને આપણે રાત સુધીની કઈ કઈ ક્રિયાત્મક બાબતો છે. હવે એમાં આપણે અર્લી મોર્નિંગ ઘણી વાર એવા કન્સેપ્ટ આપણી પાસે આવતા હોય છે કે સવારના વહેલા ઉઠી 4 વાગે આપણે ચાલવા જવું જોઈએ, અને કહેવત તો એવી બધી હોય છે કે 40 પછી 40 તો જ તું 40. એટલે આ બધી માન્યતાઓ છે ને, પણ હું તો બધાને એમ આગ્રહભરી વિનંતી કરું છું કે જે કોઈ ટાઈમ શેડ્યુલ છે ને એ આપણે આપણી રીતે આખા દિવસનું આપણે ગોઠવવું જોઈએ. એટલે તમે 4 વાગે ઉઠો વેલ, એ પ્રહર બહુ સારો છે, અને એમાં જે કાંઈ ધાર્મિક રીતે જે આપણી ભાવનાઓ છે એ ભગવાન પાસે બેસીએ અને આપણી જે કાંઈ આખા દિવસની કામગીરી છે એમાં આપણને સફળતા મળે એની આપણે વિનંતી કરીએ ભગવાનને. તો જે શેડ્યુલ છે, મારો કહેવાનો અર્થ એમ છે કે ક્રિયાત્મક બાબતોનો જે શેડ્યુલ છે એ આપણે આપણી રીતે આખા દિવસનો આપણે ગોઠવવો જોઈએ. બીજું કે બધાને મારી વિનંતી છે કે દૈનિક રોજનીશી જેને કહેવાય, આમ તો શિક્ષક તરીકે જેમણે કામ કર્યું હોય ને એમણે તો લોકબુક ભરવી ફરજિયાત હોય. એટલે લોકબુકની અંદર આખા જે પિરિયોડિક ટાઈમ ટેબલ હોય ને એ સવારના પહેલા લખવું પડે, અને એમાં હેતુ ને સાધનો ને પદ્ધતિ ને શું શું કરવાના છો ને શું મૂલ્યાંકન કરવાના છો એ પ્રિન્સિપાલ શ્રીને આપવું પડે. એમ મોનિટરિંગ સિસ્ટમમાં પણ તમારે જે કંઈ અહેવાલો છે સેલ્ફ એસેસના હોય કે સીધા આપવાના હોય એ બધા જ મેન્યુઅલી એને આપવા પડતા હોય છે. એમ આખા દિવસની આ ક્રિયાત્મક જે બાબતો છે એ ક્રિયાત્મક બાબતોમાં દૈનિક રોજનીશી લખવાનું ખરેખર રાખવું જોઈએ. બરાબર. મેં મારા જ્યારથી મને એવી સમજ પડી કે ભાઈ આપણે ક્યાંક આઉટ ઓફ કન્ટ્રી પણ છીએ અથવા આઉટ ઓફ સ્ટેટ પણ છીએ, અથવા આપણે આપણા રાજ્યની અંદર ક્યાંય પણ ગયા છીએ, તો ભલે એ ત્યાં આપણે સીધું આપણે એનું પેલું કંઈ કરવાની જરૂર નથી લખવાની, પણ આખા દિવસમાં આપણે રાત્રે જ્યારે અડધો કલાક ટાઈમ મળે તો એક આપણી ડાયરી એવી રાખવી જોઈએ કે ભાઈ આજે સવારથી સાંજ સુધી આટલી એક્ટિવિટીમાં મેં ભાગ લીધો હતો, અત્યારે આમ થયું હતું, બપોરે શું જમ્યા હતા, બપોર પછી ક્યાં હતા, કયા કાર્યક્રમમાં ગયા હતા, કોણ હતા, ત્યાં શું શું રજૂ થયું. તો એટલા માટે કે એ ક્યારેક આ ડાયરી ઘણા વર્ષો સુધી જો લખવાનું જેને ચાલુ રાખ્યું હોય ને તો એ એક જાતનું આપણી પાસે એવિડન્સ પણ બની જાય છે. જેમાં સિનિયર સિટીઝનોને હું ઘણી વાર સલાહ આપું કે ભાઈ જેમ જેમ ઉંમર મોટી થતી જાય ને એમ કેટલીક જેને કહેવાય ને આ બધી માયાઓ એનાથી ખરેખર અલિપ્ત થવાની જરૂર છે. એટલે જે કંઈ આપણી મહત્વાકાંક્ષા હોય, આપણી આકાંક્ષાઓ હોય, હજી કંઈક વધારે કરવાની આપણી ઈચ્છા હોય, એમાં થોડીક બ્રેક મારવાની એટલા માટે જરૂર છે કે આ એક જાતની રોજનીશીની અંદરથી આપણે રોજે રોજ આપણું સેલ્ફ એસેસમેન્ટ અને સેલ્ફ ઇવેલ્યુશન આપણે કરતા હોઈએ છીએ. એટલે ક્રિયાત્મક બાબતોમાં આપણા વોકિંગથી માંડી આખા દિવસની દિનચર્યાઓ જે છે એ દિનચર્યાઓ છે, એમાં જે કંઈ આપણને સારું લાગ્યું છે તો એને આપણે જરાક અંડરલાઈન પણ કરીએ કે ના આ મને બહુ ગમ્યું. અને આવી માહિતીઓ તમે એકવાર સંગ્રહિત કરવાનું ચાલુ કરશો ને તો એમાં નાની મોટી કૌટુંબિક, સામાજિક, વ્યવહારિક અને જે કોઈ માહિતી આપણી પાસે આવી હશે એને આપણે સચોટ રીતે પુરાવાના સ્વરૂપે આપણે કરી શકશું. એટલે આપણે જેમ વસિયત બનાવીએ છીએ એમ આપણે આ એક જાતનું વસિયત પણ આપણી દૈનિક રોજનીશી તરીકે આપણે બનાવી શકીએ એમ છીએ. તો ક્રિયાત્મક બાબતોમાં આપણે આપણા શરીરની અંદર જે ઓર્ગેનિઝમ છે, ઓર્ગેનિઝમમાં બે વાત તો બહુ ખાસ ધ્યાન રાખવાની કે એક તો આપણે આપણું પોતાનું ધ્યાન જ રાખવું પડે એવું છે. કારણ કે જો તમે ધ્યાન ન રાખો તો પછી કન્સલ્ટન્સીનો પ્રશ્ન આવે એટલે એમાં સાચી અને સચોટ માહિતી હોય તો વાંધો નહીં, પણ એમાંથી પણ ચિંતાઓ પાછી જન્મતી હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે આપણા આખા શરીરને સેલ્ફ એસેસ, સેલ્ફ ઇવેલ્યુએટ પણ કરવું જોઈએ, અને નાની મોટી એવી તકલીફો હોય તો એને શેર પણ કરવી જોઈએ. એનાથી પણ વધારે કાંઈ તકલીફ કે એવું લાગતું હોય તો આપણે જરૂરી જે કાંઈ સલાહ સૂચન અથવા તો કન્સલ્ટિંગ કરવું પડે એ પણ આપણે કરવું જોઈએ. પણ શરીર છે
એટલે પેલું સુખ તે જાતે નહીં રહે. જી જી એટલે ક્રિયાત્મક બાબતોમાં જે કોઈ એક્ટિવિટી આપણે કરીએ એમાં આપણને આનંદ આવવો જોઈએ, એમાં મજા આવવી જોઈએ, એમાં નિજાનંદ પણ આપણને આવવો જોઈએ. તો આવા જીવન પદ્ધતિઓમાંથી જ્ઞાનાત્મક રીતે આમ ઘણું બધું કહી શકાય, એમ ભાવાત્મક રીતે પણ અત્યારે દુનિયા એટલી બધી છે કે મેં વાત કરી પ્રમાણે ઘણું બધું એમાં આપણે કરી શકીએ. એમ ક્રિયાત્મક બાબતો પણ આપણે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણી પાસે એનું પ્રોપર એ આપણે આયોજન કરવું જોઈએ. જી સાહેબ, ખૂબ ખૂબ સરસ વાતો કરી અને મને લાગે છે કે પેન્શનરોને અને વરિષ્ઠ નાગરિકોને આ બધી બાબતો જે કેટલાક સુધારા વધારા આવ્યા છે એની પણ વાત થઈ, નવા નવા કાર્ડ માટેની વાત થઈ, અને તમને ક્યાંય પણ સમસ્યા છે, મૂંઝારો છે તો એક તમારી પાસે એક જ નંબર તમારે ગુમાવવાનો છે એ પણ વાત થઈ, અને બધા નંબર આપણે સ્ક્રીન ઉપર મૂક્યા છે એટલે તમે જેને જે જરૂર છે એણે નોંધી લીધા હશે. ઉપરાંત આપણે આ જે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક બાબતોની પણ સરસ ચર્ચા કરી, બહુ સરળ રીતે સૌને સમજાઈ જાય એવી રીતે સાહેબ આપે રજૂઆત કરી, અને ખૂબ સરસ આજનો કાર્યક્રમ રહ્યો. આપનો ફરીથી આભાર વ્યક્ત કરું છું કે કરુણાના સ્ટુડિયોમાં આપ આવ્યા વ્યસ્તતા વચ્ચે પણ, અને વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે સરસ મજાની ટિપ્સ આપી. ફરીથી આપનો આભાર, અને દર્શક મિત્રો આપણે ફરીથી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ, કરુણા ટોકનો. વંદે ગૌમાતરમ. જી. અને છેલ્લે ફરી પાછું એક હું આપને કહી દઉં જી કે કોઈને મન તો એમ છે કે હું કંઈકનો આધાર છું, પણ કોણ જઈ એને કહે તું ખુદ નિરાધાર છો. કોઈને મન એની નાવની પતવાર છું, પણ કોણ જઈ એને કહે તું ખુદ મજધાર છો. કોઈને મન એને ગુંજતી વીણા તણો હું તાર છું. કોઈને મન એની ગુંજતી વીણા તણો હું તાર છું, પણ કોણ જઈ તેને કહે તું જ તૂટેલો તાર છું. અને છેલ્લે કે નાવ છું, પતવાર છું, ઝંકાર છું, રણકાર છું. નાવ છું, પતવાર છું, ઝંકાર છું, રણકાર છું. પિયુષ હું તો કઈ નથી, બસ ઈશ્વરનો પ્યાર છું, ઈશ્વરનો પ્યાર છું. ખૂબ ખૂબ આભાર. બધાને પ્રણામ, બધાને વંદન. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.